પહેલાં તમે મને ક્યારેય સાંભળી છે? હા કે ના? ના ને? હા પાડો. ઓકે, એડોલેશન કોને કહેવાય? એડોલેશનની ગુજરાતીમાં શું કહેવાય? તરુણ અવસ્થા. તરુણ અવસ્થાની કઈ એજ કહેવાય? કયા વર્ષને તરુણ અવસ્થા કહેવાય? 10 થી 19 વર્ષના પીરિયડને તરુણ અવસ્થા કહેવાય. બરાબર? હવે એડોલેશનમાં કયા ચેન્જીસ થાય? તો ફિઝિકલ ચેન્જીસ થાય, મેન્ટલ ચેન્જીસ થાય, સોશિયલ ચેન્જીસ થાય. ખબર ને તમારા બહુ બધા ચેન્જીસ થાય. ફિઝિકલ ચેન્જીસમાં શું થાય? હાઇટ વધે. બીજા કયા ચેન્જીસ થાય? અવાજ જાડો થાય. બરાબર? પછી હેર આવવા માંડે, દાઢી મૂછ ઉગવા માંડે, છોકરીઓને પીરિયડ શરૂ થાય. તો આ બધા ફિઝિકલ ચેન્જીસ થાય. એની સાથે બીજા મેન્ટલ ચેન્જીસ બી થાય. મેન્ટલ ચેન્જીસ થાય એટલે તમારું જે બ્રેઇન છે એ ડેવલપ થવા માંડે. એટલે હવે તમને ખબર પડે કે ભાઈ મારે આગળ શું બનવું છે? ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, ટીચર બનવું છે કે કોઈ આર્ટિસ્ટ બનવું છે. સો તમે માનસિક રીતે પણ મેચ્યોર થવા માંડો. અને એની સાથે થોડા ઇમોશનલ ચેન્જીસ બી થાય. ઇમોશનલ ચેન્જીસ થાય એટલે કેવું થાય કે પહેલાં મમ્મી કંઈ કહેતી હતી ને તો આપણને ખોટું નહોતું લાગતું. હવે આપણને ખોટું લાગી જાય. છોકરીઓને ઘડી ઘડી રડવું આવી જાય. કોઈ વાર કંઈ ભાઈએ બહુ ઓછું આમ ધીરેથી માર્યું હોય ને તો પણ જોજો ઘણીવાર છોકરીઓ એટલી બધી રડશે. તો એડોલેશન ચેન્જમાં આપણને એક ઇમોશનલ ચેન્જીસ થતા હોય છે. શું કહે છે આ? તો એડોલેશન એજમાં ઘણીવાર ગુસ્સો પણ બહુ આવે. તમને આમ પપ્પા મમ્મી કે ટીચર કોઈ વાર બોલે ને તો એટલો બધો ગુસ્સો આવે કે આ ટીચર કેમ આટલું બધું મને શિખામણ આપ્યા કરે. કોઈ વાર પેરેન્ટ્સ માટે પણ આવું થાય. અને આવું થાય? હા કે ના? અપોઝિટ સેક્સ એટ્રેક્શન પણ આ એજમાં કોમન છે. સો આ બધા ઇમોશનલ ચેન્જીસ છે. પહેલાં છે ને અમને એવું હતું કે ભાઈ આ માનસિક તણાવ જે સ્ટ્રેસ કહેવાય ને એ મોટાઓને થાય છે. પણ છેલ્લા 5 વર્ષથી હું તમારા જેવા બાળકો સાથે કામ કરું છું ને અને મેં એવા જોયા કે તમારી એજમાં પણ લોકોને સ્ટ્રેસ થાય છે. પછી મેં કારણો પૂછ્યા કે છોકરાઓને સ્ટ્રેસ કેમ થાય છે? તો એક કારણ કે તમે હવે ઘરમાં એટલું બધું કામ હોય, ઘણીવાર સ્કૂલમાં હોમવર્ક આપે, ટ્યુશન જવાનું, તો ઘણીવાર ભણવાનું ટેન્શન થઈ જાય. કોઈ વાર ઘરમાં ઝઘડા ચાલતા હોય તો હવે તમને સમજ પડે છે. પહેલાં પપ્પા મમ્મીના ઝઘડા થતા તો આપણને નહીં ખબર પડતી. હવે ઘરે કોઈ વાર ઝઘડા થાય તો એનું ટેન્શન થઈ જાય. પેરેન્ટ્સના ડિવોર્સ થાય તો ટેન્શન થઈ જાય. હવે તમને એ ટેન્શન શરૂ થઈ જાય કે ભાઈ મારે શું બનવું છે, આગળ મારી કેરિયર કેવી રીતે જશે, હું આગળની જિંદગી કેવી રીતે જીવીશ. તો આવા કંઈક ને કંઈક થોટ ચાલતા હોય. બીજું એક રીઝન તમારી સ્કૂલમાં છે કે નહીં મને ખબર નથી, બુલિંગ થતું હોય. એટલે જે સિનિયર છોકરાઓ હોય અથવા તો તમારા જ ક્લાસના છોકરાઓ એકબીજાને બુલિંગ કરતા હોય અને એના લીધે પણ સ્ટ્રેસ થતો હોય. આ મને પોઈન્ટ એટલે યાદ આવ્યો, હમણાં જ 2 દિવસ પહેલાં મારી જોડે 8મા ધોરણનો એક છોકરો આવ્યો અને એને એના જ ક્લાસના છોકરાઓ બુલિંગ કરતા હતા, એને ચીડવતા હતા, એનું જરા બોલતી વખતે એને વાર લાગતી હતી અને એના લીધે એનું એટલું બુલિંગ કરતા હતા એ લોકો કે એને સ્ટ્રેસ હતો અને એને માનસિક બીમારી ડિટેક્ટ થઈ. સો આપણે ઘણીવાર તમારા એવા સેશન સરે રાખ્યા હશે કે જેમાં તમારે એક્સરસાઇઝ કેવી રીતે કરવી અથવા તો ડિફેન્સ કેવી રીતે કરવું, હેલ્ધી ડાયટ વિશે. સો ફિઝિકલ એક્સરસાઇઝની આપણે બહુ વાત કરીએ છીએ પણ મેન્ટલ હેલ્થની વાત કરતા નથી. તો આજે આપણે મેન્ટલ હેલ્થ વિશે વાત કરશું. મેન્ટલ હેલ્થની વાત કરવી જોઈએ કે નહીં, આ સેમિનાર છે ને આપણે બંને જણે વાત કરવાની છે. એમને કેમ મોટા છોકરાઓને લીધા જેથી તમે વાત કરી શકો. મેન્ટલ હેલ્થની વાત કરવી જોઈએ? હા કે ના? કેમ કરવી જોઈએ? મેન્ટલ હેલ્થ, અચ્છા તમને કયા કયા રોગ વિશે, એમ જ કોઈને મેલેરિયા થયો છે? ખબર છે મેલેરિયા થાય? હા કે ના? ડેન્ગ્યુ નામ સાંભળેલું છે? ટાઇફોઇડ સાંભળેલું છે? બરાબર. હવે માનસિક, આ બધા ફિઝિકલ રોગો છે, આપણા શરીરને થતા રોગો છે. બ્રેઇન પણ આપણા શરીરનો જ ભાગ છે પણ એના જે રોગ હોય એને મેન્ટલ હેલ્થ કહેવાય અથવા તો માનસિક રોગો કહેવાય. માનસિક રોગોના નામ શું છે? કોઈને ખબર છે? એક બે તો ખબર હશે જ, બોલો. કયું? ઓકે, હિસ્ટોરિયા. પછી સો આપણને માનસિક રોગની થોડી ઓછી માહિતી છે કમ્પેર ટુ આપણા શારીરિક રોગો.
તો મેન્ટલ હેલ્થની વાતો કરવી બહુ જરૂરી છે. કોઈને પણ બીજાને મેન્ટલ હેલ્થ આવડે છે, સાંભળ્યો છે કોઈ બી ડિસઓર્ડર? ઓકે, સારું. એક અનિશા નામની છોકરીની વાત કરું. અનિશા તમારી જેમ સ્કૂલમાં ભણતી હતી. એક દિવસ મારી પાસે એની મમ્મી લઈ આવી. એને શું પ્રોબ્લેમ હતો? એને જ્યારે બી એક્ઝામ આપવાની હોય અથવા તો કોઈ પણ વસ્તુ અલગ કરવાની હોય ને તો એને ટેન્શન થઈ જાય. એક્ઝામમાં પણ એને એટલું બધું ટેન્શન થાય, એના ધબકારા વધી જાય, ખાવાનું બંધ થઈ જાય, ઊંઘ ઉડી જાય, અને અમુક વાર તો એને એટલું ટેન્શન થાય કે એ સ્કૂલમાં જાય પણ એક્ઝામ આપ્યા વગર જ ઘરે પાછી આવે. કોઈ પણ નવી વસ્તુ કરવાની હોય તો એને ટેન્શન થવા માંડે. જ્યારે મેં એની પૂરી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે એને એન્ઝાયટી નામની બીમારી છે. હવે આપણને એવું જ લાગે કે આ છોકરી નાટક કરે છે, એના પેરેન્ટ્સને પણ એવું જ થતું હતું કે આને પરીક્ષા આપવી નથી ને એટલે નાટક કરે છે, ટીચરને પણ એવું જ થતું હતું, પણ ખરેખર એને એન્ઝાયટી નામની માનસિક બીમારી હતી. હું ડૉક્ટર છું અને ઘણા બધા ડૉક્ટર્સ જોડે કે પેશન્ટ જોડે ફરતી હોઉં ને, કોઈને બી માનસિક બીમારી છે એવું ખબર પડે ને એટલે આપણને એવું થાય, અરે આને તો માનસિક બીમારી એટલે આ તો પાગલ છે. તો આપણને એવું લાગે કે માનસિક બીમારીવાળા લોકો તો એકદમ પાગલ જેવા હોય, એ લોકોની એની કંઈ ટ્રીટમેન્ટ ના હોય. પણ ખરેખર તમને ખબર છે કે બોલિવૂડના જે હીરો હિરોઈન હોય ને એ લોકોને બી માનસિક બીમારી થઈ છે? ખબર છે કોઈ એવા નામ? એ આપણે બોલિવૂડવાળા હું તમને પછી કહું. એક રિતેશ નામના છોકરાની વાત કહું. આ બધા જે હું તમને કહું છું ને રિયલ કેસીસ છે અને લગભગ એડોલેશન એટલે 10થી 19 વર્ષના છોકરા છોકરીઓની વાત છે. આ રિતેશને સ્કૂલમાં એકદમ પહેલો આવતો, એને બધા જ ફંક્શનમાં રહેવું બહુ ગમતું. કોઈ બી ડાન્સ પ્રોગ્રામ હોય કે કંઈ પણ કલ્ચરલ પ્રોગ્રામ હોય ને તો એ સૌથી પહેલાં એમાં જતો રહે. એના ફ્રેન્ડ્સ બહુ બધા હોય, એને બહુ ફરવું ગમતું ને બહુ સરસ છોકરો હતો. થોડા દિવસથી એને કોઈ પિક્ચર જોવા લઈ જાય તો પણ ના પાડી દે, એક રૂમમાં બેસી રહે, એનું ખાવાનું ઘટી ગયેલું, એની ઊંઘ ઓછી થઈ ગયેલી, એને કંઈ પણ ગમે નહીં. એની મમ્મીને એવું થયું કે ભાઈ આ સ્કૂલે નથી જતો કે ખબર નહીં કંઈ થયું હશે સ્કૂલમાં. પછી જ્યારે એનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે ખબર પડી કે એને ડિપ્રેશન નામની બીમારી હતી અને 3 મહિના એને ટ્રીટમેન્ટ લીધી અને 3જા મહિને 1 મહિના પછી જ એ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. સો એને ડિપ્રેશન નામની બીમારી હતી. અનુષ્કા શર્મા ઓળખાણ પડે છે ને? એને પણ એન્ઝાયટી નામની બીમારી હતી. એટલે માનસિક બીમારી એટલે કોઈ વ્યક્તિ ખૂણામાં બેસી રહે અથવા તો એનું કોઈક દુઃખ હોય તો જ આવી બીમારી થાય એવું જરૂરી નથી. આ કોણ છે? આમિર ખાને પણ એવું એક ઇન્ટરવ્યૂમાં કીધેલું કે એને ડિપ્રેશનની બીમારી હતી. આ કોણ છે? દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ એ ફર્સ્ટ હિરોઈન છે કે જેણે મીડિયા સામે આવીને એવું ડિક્લેર કર્યું કે મને ડિપ્રેશન નામની બીમારી છે. કોઈ પણ જેમને માનસિક બીમારી હોય ને તો યુઝ્યુઅલી એ લોકો ડિક્લેર ના કરે. એમને એવું થાય કે લોકોને એવું થશે પાગલ છે, લોકો મને હિરોઈન તરીકે એક્સેપ્ટ નહીં કરે. અને આ એવી ફર્સ્ટ હિરોઈન હતી કે જે પોતે બહાર આવી અને મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યો કે હા મને ડિપ્રેશન નામની બીમારી છે અને એમાં એને ટ્રીટમેન્ટ લીધી. આ કોણ છે? હની સિંહને પણ એક માનસિક બીમારી છે. હમણાં જ એણે 5 દિવસ પહેલાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં એને બાયપોલર નામની બીમારી છે. બાયપોલર એટલે કોઈ વાર એ ખૂબ મૂડમાં હોય, બધા શોઝ કરે અને મ્યુઝિક બનાવે, અને કોઈ વાર એકદમ સેડ મૂડમાં હોય અને એની એ બીમારી એને ડ્રગની આદત હતી એના લીધે એને થયેલી. સો હની સિંહને બાયપોલર નામનો મેન્ટલ ડિસઓર્ડર હતો. આ એક મૂવી હતું કાર્તિક કોલિંગ કાર્તિક, કોઈએ જોઈ છે? એ મૂવીમાં ફરહાન અખ્તર હીરો હતો અને એને એવું સંભળાય કે કોઈ મને ફોન કરે છે, મારી જોડે કોઈ વાતો કરે છે. એને સિઝોફ્રેનિયા નામની બીમારી હતી ને આ બીમારીમાં તમને એવું સંભળાય કે કોઈ મારી સાથે વાત કરે છે અથવા તો કોઈ દેખાય, એવા અલગ અલગ સિમ્ટમ્સ હોય છે. હમણાં એક નવી બીમારી છે ગેમ એડિક્શન. પહેલાં આપણને એવું લાગે ને કે મમ્મી કહેતી હોય કે યાર ઘડી ઘડી તું મોબાઈલ ના રમ, તારી આંખો બગડી જશે, ટીચર્સ એવું કહેતા હોય. પણ તમને ખબર છે કે આ એક માનસિક બીમારી છે કે જેમાં કલાકો સુધી તમે રમ્યા કરો. આ અવીનો કેસ કહું, એ છોકરાને ગેમ રમવાની આદત, બધા જ ગેમ રમતા હોય પણ આ છોકરાને ગેમ હાથમાંથી લે ને તો મારવા આવે, એનું ભૂખ ઓછી થઈ ગયેલી, એનું
સ્કૂલે જવાનું બંધ કરી દીધું, રાતના ઊંઘે નહીં, અને જ્યારે પણ તમે એની પાસે લેવા માટે ટ્રાય કરો તો એ એકદમ આક્રમક થઈ જાય. તો આવી જ્યારે તમને એવી આદત પડી જાય કોઈ વસ્તુની, ત્યારે એને એડિક્શન કહેવાય અને એક માનસિક બીમારી થઈ શકે. સો એને એવી એક માનસિક બીમારી હતી, અને આવી ઘણાને બીમારી હોય છે. તમે પેપરમાં બી આવા કેસ વાંચ્યા હશે કે પબજી ગેમમાં એક છોકરો રમતો હતો ને એ લેવા ટ્રાય કર્યો હતો, એને એના પપ્પાને બેટ બોલથી માર્યું. એક બીજો કેસ હતો જેમાં એણે એની બહેનને માર્યું. સો એટલા હદ સુધી તમને એડિક્શન થઈ જાય કે તમે પછી એ વસ્તુ તમારી પાસેથી કોઈ લે ને તો તમે આક્રમક બની જતા હોય છો. આવો જ એક બીજો હતો જેમાં લેવલ પાર ના થતાં 15 વર્ષના છોકરાએ ફાંસો ખાઈ લીધો. અને આવા ઘણા બધા કેસીસ મારી પાસે પણ આવતા હોય છે. કેટલા જણ મોબાઈલ યુઝ કરે છે? ઓકે. કેટલા જણ એવું માને છે કે અમને મોબાઈલ એડિક્શન છે? નથી. મોબાઈલ ઓવરયુઝ, અને હું કોલેજમાં લઉં ને જ્યારે આવો સેમિનાર, ત્યારે 80% એવું કહે કે અમને એડિક્શન છે. આપણે બધા જે કરીએ છીએ ને તે મોબાઈલનો યુઝ કરીએ છીએ. મોબાઈલ એડિક્શન ક્યારે કહેવાય કે તમને અત્યારે બી હું લેક્ચર લઉં તો તમે મોબાઈલમાં જોયા કરો, અથવા તો કોઈ તમારી પાસે મોબાઈલ લે તો તમે એને આક્રમક થઈ જાઓ. જ્યારે તમારું ખાવાનું પીવાનું રોજિંદી એક્ટિવિટી પણ તમે કરી ના શકો ત્યારે એને એડિક્શન કહેવાય. એક છોકરો હતો 9 વર્ષનો, એને પોર્ન એડિક્શન હતું. એડોલેસન્ટ એજમાં તમને સેક્સ્યુઆલિટી માટેની ક્યુરિયોસિટી હોય, અને ઘણીવાર તમે આવી સાઇટ પર પહોંચી જાઓ અને ઘણા છોકરાઓ પછી એનું પણ એને એડિક્શન થઈ જતું હોય છે, અને એ પણ એક પછી માનસિક રોગ થઈ જાય છે. એક સંજનાનો કેસ હતો. એને જ્યારે મારી પાસે આવી ત્યારે એને મરવાના વિચાર આવતા હતા. એને એવું થતું હતું કે મારી પાસે હવે મારે જિંદગી જીવવા જેવી નથી, મને ખાવું નથી, મારે એની ભૂખ ઓછી થઈ ગયેલી, એને ભણવાનું ગમતું નહીં હતું. જ્યારે મેં એને હિસ્ટ્રી પૂછી તો એનું બ્રેકઅપ થયેલું હતું. બ્રેકઅપ એટલે ખબર છે? બ્રેકઅપ એટલે તો એને બ્રેકઅપ, એને એવું થયું કે હવે હું આ છોકરા વગર જીવી નહીં શકું, અને એણે સુસાઇડ ટ્રાય કર્યો હતો. અને પછી જ્યારે એનું કાઉન્સેલિંગ થયું, પછી ટ્રીટમેન્ટ લીધી અને એને સારું લાગવા માંડ્યું. બીજા આવા ઘણા તમે પેપરમાં કેસ વાંચતા હશો. 10મા ધોરણની છોકરીનું પેપર, ગુજરાતીનું પેપર ખરાબ ગયું એટલે એણે સુસાઇડ કર્યું. કામરેજમાં 10મા ધોરણની છોકરીએ સુસાઇડ કર્યું. બીજી એક છોકરી 11માં સાયન્સની વિદ્યાર્થી, એને એવું થયું કે હું નાપાસ થઈશ એ ડરથી જ એણે સુસાઇડ કરી લીધું. બીજો એક કેસ હતો જેમાં 17 વર્ષનો છોકરો, એના પપ્પાએ એને સાયકલ માટે ઠપકો આપ્યો અને એણે સુસાઇડ કર્યું. તો આવા સુસાઇડના કેસીસ બહુ છે, અને એણે જેમ ડેટા આપ્યો એમ આખા વર્ષમાં 1 વર્ષ એટલે આખા વર્લ્ડમાં 1 વર્ષમાં 8 લાખ જેટલા લોકો સુસાઇડ કરે છે, અને એમાં દર 40 સેકન્ડે 1 જણ સુસાઇડ કરે. એટલે આપણે અત્યારે આટલા મિનિટ વાત કરી, તમે વિચાર કરો કેટલા જણ લોકો સુસાઇડ કરી ચૂક્યા છે. બીજો જે આપણો આ સેમિનારનો જે કન્સર્ન છે, તમે આ જે ડેટા જોયા ને એ જેના સુસાઇડ થઈ ગયા છે, પણ તમને ખબર છે કે જ્યારે એક સુસાઇડ કરે ને એ પહેલાં 10 તો એવા હશે કે જેને મરવાના વિચાર આવતા હશે પણ એ સુસાઇડ કરતું નથી. સો એવા હજારો લોકો હશે આપણી આજુબાજુ કે જેને આવા વિચારો આવતા હોય પણ એ લોકો કરતા નહીં હોય. સો આ જેને સુસાઇડના થોટ્સ આવે પણ છે એના માટે પ્રિવેન્શન માટે આજે આપણે આ સેમિનાર લીધો છે. અને તમને ખબર છે કઈ એજના ગ્રુપના લોકો સુસાઇડ વધારે કરે? તો એવું કહેવાય કે યંગ એજવાળા. અને આ પહેલાંનો ડેટા છે જેમાં 15 થી 29 વર્ષના, પણ હમણાં એવા અમે કેસીસ જોયા છે કે જેમાં 10 થી 15 વર્ષના છોકરાઓ પણ સુસાઇડ કરે છે. જેમ આપણે જોયું 7મા ધોરણનો, હમણાં વચ્ચે એક 4થા ધોરણના છોકરાએ સુસાઇડ કર્યું. તો આ લોકો સુસાઇડ કરતા હોય. અચ્છા, શું સુસાઇડના રીઝન શું હોઈ શકે? લોકો કેમ સુસાઇડ કરે? ડિપ્રેશન, પછી હા જિંદગી એવું કેમ લાગે? પણ અમે એવું આપણે શું વાંચ્યું હમણાં? એક કેવા કારણ, ગુજરાતીનું પેપર સારું નહીં ગયું એટલે એણે સુસાઇડ કર્યું હતો ને એવું. એકમાં તો એના પપ્પાએ ઠપકો માર્યો એટલે એણે નહીં કર્યું. સો આવું આપણે વાંચીએ. કોઈ મને એવું કહે કે મેડમ એના હસબન્ડ વાઈફના ઝઘડા થયા ને એટલે હસબન્ડે સુસાઇડ કરી નાખ્યું, અથવા તો એકના બ્રેકઅપ થયું એનું એટલે સુસાઇડ કરી નાખ્યું.
ખરેખર લોકો સુસાઇડ કેમ કરે છે? સુસાઇડ બહુ બધા રીઝનથી થાય. સાયકોલોજીકલ રીઝન હોય, આ જે ફેક્ટર્સ હોય, ફેમિલી ફેક્ટર્સ હોય, ઘરમાં ખૂબ ઝઘડા થતા હોય, પૈસાની તંગી હોય, પણ જે મેઇન રીઝન છે આની સાથે એ છે સાયકેટ્રિક ઇલનેસ. માનસિક બીમારી એક મોટું રીઝન છે. એટલે સુસાઇડ છે ને એ કોઈ એક રીઝનથી નથી થતું. તમે વિચાર કરો કે 10મા ધોરણનું કે 12મા ધોરણનું રિઝલ્ટ આવે ને એટલે ઘણા બધા સુસાઇડ કરે. તમારા સરને ખબર હશે. હવે પેપરમાં વાંચે ને તો બોર્ડનું એક્ઝામનું રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે સુસાઇડ કર્યું. પણ કેટલા છોકરાઓ છે, લાખો છોકરાઓએ પરીક્ષા આપી હોય છે અને એમાંથી 1000-2000 છોકરાઓએ ફેલ થયા હોય છે, પણ એમાંથી સુસાઇડ કેટલા કરે? 1 કે 2 છોકરાઓ. તો ફેલ તો બધા થયા છે, તો કેમ બધા સુસાઇડ નહીં કર્યું? સુસાઇડ જ્યારે થાય છે ને ત્યારે મલ્ટિપલ ફેક્ટર હોય છે. મલ્ટિપલ ફેક્ટર એટલે 90%માં એવું કહેવાય કે એને કોઈક ને કોઈક માનસિક બીમારી હોય. હવે આજે એન્ઝાયટીવાળી છોકરી છે એ સપોઝ ફેલ થાય તો એ નોર્મલ છોકરી ફેલ થાય એના કરતાં જે પેલી અમીષા છે જેને એન્ઝાયટીની બીમારી છે એના ચાન્સ વધારે છે કે એ સુસાઇડ કરી શકે. પડી ખબર? એટલે સુસાઇડ એ મલ્ટીફેક્ટોરિયલ રીઝન છે. આ એક ભાઈ હતા, સીસીડી ખબર છે? કોફીની મોટી શોપ છે, ખબર છે? એના એ માલિક છે અને એમણે સુસાઇડ કર્યું. કારણ શું? કે એમને ખૂબ બધું દેવું થઈ ગયું એટલે એમણે સુસાઇડ કર્યું. બરાબર? એક આ બીજા છે માલ્યા કરીને, એમને બહુ બધું દેવું છે પણ એમણે સુસાઇડ નહીં કર્યું. એ લંડનમાં ગયા ને મજા કરે છે. સમજ્યા? દેવું બંનેને હતું તો કેમ એકે સુસાઇડ કર્યું? સુસાઇડ છે તે મલ્ટીફેક્ટોરિયલ છે. એમાં ઘણા બધા રીઝન હોઈ શકે છે અને એવું સાયન્સનું એવું કહેવું છે કે જે લોકો સુસાઇડ કરે છે એમાં 90% લોકોને કોઈક ને કોઈક માનસિક બીમારી હોય છે. સમજ્યા? એટલે આજનો જે પહેલો મેસેજ છે કે જ્યારે તમે સાંભળો કે કોઈએ સુસાઇડ કર્યું છે ત્યારે એવું વિચારવાનું કે કદાચ એને કોઈ માનસિક બીમારી હોઈ શકે જેના કારણે એ સુસાઇડ કર્યું છે. એટલે આપણે માનસિક બીમારીઓ વિશે જાણવું જરૂરી છે, એના સિમ્ટમ્સ જાણવા જરૂરી છે અને એની ટ્રીટમેન્ટ કરાવવી વધારે જરૂરી છે. આ જે બીમારી કીધી ડિપ્રેશન, તો એવું કહેવાય કે જે લોકો સુસાઇડ કરે એમાંથી 50% એવા હશે કે જેને ડિપ્રેશનની બીમારી હોઈ શકે. એન્ઝાયટીમાં 70% ચાન્સીસ છે કે એન્ઝાયટીના પેશન્ટ સુસાઇડ કરી શકે છે. પછી બોર્ડરલાઇન ડિસઓર્ડર, બાયપોલર, સિઝોફ્રેનિયા આવી દરેક માનસિક બીમારીવાળા પેશન્ટમાં ચાન્સીસ વધારે છે કે એ લોકો સુસાઇડ કરી શકે છે. એટલે આજનો મેસેજ પહેલો, આજે હવે તમે પેપરમાં વાંચો કે ભાઈ એક છોકરો ફેલ થયો તો સુસાઇડ કર્યું, તો તમારે શું વિચારવાનું કે હોઈ શકે એને કોઈક માનસિક બીમારી હોય જેનું નિદાન ના થયું હોય, કદાચ એને ફેમિલીમાં પણ પ્રોબ્લેમ હોય, કોઈ એને સપોર્ટ આપનારું ના હોય. એટલે સુસાઇડ એ મલ્ટીફેક્ટોરિયલ રીઝન છે, એ કોઈ એક રીઝનથી થતું નથી. પણ 90%માં ચાન્સ છે કે એને કોઈક ને કોઈક માનસિક બીમારી હોઈ શકે છે. એટલે આજે આપણે માનસિક બીમારી જાણવાની છે અને તમને ખબર છે કે દર 5એ 1 જણને માનસિક બીમારી હોય છે. એટલે આપણે અહીંયા જેટલા બેઠા છે એમાંથી કેટલા ટકાને માનસિક બીમારી હોય છે? મને જ માનસિક બીમારી હતી, મને ડિપ્રેશન નામની બીમારી હતી. બીજા આટલામાં બી આપણે ડિટેક્ટ કરવા જઈએ ને તો એન્ઝાયટી છે, બાયપોલર છે, ડિપ્રેશન છે, એના ચાન્સ વધારે છે. એવું કહેવાય કે આજે એડોલેસન્ટ એજમાં છે તેમાં એન્ઝાયટી નામની બીમારી સૌથી વધારે ડિટેક્ટ થાય છે. સો દર 5એ 1 જણને માનસિક બીમારી છે. હવે એક વિડીયો બતાવો, હવે એનો અવાજ આવે છે કે નહીં એ જોવાનું. આ કઈ મૂવીનું છે? આ શું ડાયલોગ છે? કોને આવડે છે? આ શોલે મૂવીમાં કોઈને ડાયલોગ નથી આવડતું? આવું સર તમારી કોલેજ સ્કૂલમાં બસંતી શું હતું સર? પછી મેં મર જાઉંગા, પછી શું કહે? કૂદ જાઉંગા, મેં યહાં સે સુસાઇડ કર દૂંગા. ખબર છે ડાયલોગ? તો આમાં આ રીતે ધમકી આપે છે. બરાબર? હવે મને એ કહો, આવી ધમકી આપે એ લોકો સુસાઇડ કરે? આવો મિક્સ જવાબ નહીં, બધા આન્સરેબલ છે. જેટલા એવું માને કે આવા લોકો સુસાઇડ નહીં કરે એ હાથ ઊંચો કરે. સાહેબ
સાહેબ સુસાઇડ કરે કે નહીં? નહીં કરે. સાહેબ નહીં. આ બાજુ તમે લોકો બી સાંભળો છો, સુસાઇડ કરે કે નહીં? જે લોકો આવી ધમકી આપે નહીં? ઓકે, સારું. આનો જવાબ હું પછી આપીશ, પહેલાં તમે યાદ રાખજો તમે શું કીધેલું છે. બરાબર? બધા જ ના છે? કોઈ એવું કહે છે કે આવા લોકો સુસાઇડ કરી શકે? ઓકે, સારું. તો રિઝલ્ટ 100% તમારો આન્સર છે કે આવા લોકો સુસાઇડ ના કરે. ઓકે, આજનો સેમિનારનો પર્પઝ શું છે કે જે લોકો સુસાઇડ કરતા હોય ને એ સપોઝ આજે સુસાઇડ કરે ને એના પહેલાં દિવસો મહિનાઓ પહેલાં કોઈક ને કોઈક તમને સિગ્નલ આપે છે, પણ આપણા એન્ટીના આપણે એ બાબતે અવેર નથી હોતા એટલે આપણને એ સિગ્નલ્સ નથી ખબર પડતી. આજનો સેમિનારનો જે સેકન્ડ પર્પઝ છે કે આપણા આજુબાજુ લોકો કોઈક સુસાઇડ કરવા માંગતા હોય તો એ લોકો પહેલાં કોઈકને કોઈક સિમ્ટમ્સ બતાવે છે, પણ આપણે આવા અવેરનેસના સેમિનાર્સ કરેલા નથી હોતા એટલે આપણને ખબર હોતી નથી. હું તમને મારો એક પર્સનલ જે એક્સપિરિયન્સ એ કહીશ. મારા હસબન્ડના એક ફ્રેન્ડ હતા અને એમના ડિવોર્સ થઈ ગયેલા, એમને 2 છોકરાઓ હતા. એ ભાઈ એમને બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા, પણ એ છોકરી પછી એમને એવું લાગ્યું કે આ બીજા લગ્નમાં પણ જે છોકરી છે એ મને મારા જે પહેલાંના છોકરાઓ છે એની સાથે બરાબર વર્તન નહીં કરવા દે, એટલે એણે લગ્ન નહોતા કરવા. એણે ધીરે ધીરે એનું વિલ જે હોય ને છેલ્લે લખે ને એમાં બદલી કાઢ્યું. એણે બહુ બધી પોતાના નામની પોલિસીઓ લીધી, પણ અમને લોકોને ખબર ના પડી. પછી મેં એક દિવસ એના મેરેજની ડેટ આવી તો એણે મને એવું કીધું કે તારે મેરેજમાં આવવું પડશે. મેં કીધું ભાઈ મારાથી તો નહીં અવાય, નવસારી મેરેજ હતા. તો એણે કીધું કે ભલે તું કહે પણ તને રજા મળશે જ, એ દિવસે તું આવીશ જ. મને બહુ નવાઈ લાગી કે ભાઈ બહુ નાનું લગ્નનું એ હતું તો હું નહીં આવી શકું એમ. તો એણે કીધું ના ના તું જોજે ને, તું આવશે. તું નહીં, સુરતના બધા ડૉક્ટર્સ આવશે. અમને નવાઈ લાગી અને એના લગ્નના આગલા 2 દિવસ પહેલાં અમને ખબર પડી કે એણે જે વિલ હોય એમાં એની જે સેકન્ડ વાઇફની જગ્યાએ એની મમ્મીનું નામ બધામાં લખી દીધું. એટલે અમને શંકા ગઈ કે ભાઈ તે આવું કેમ બદલ્યું. પછી અમે એને પૂછ્યું તો કે ના ના. પછી અમે એની આજુબાજુ બધા રહેવા માંડ્યા, 10 ડૉક્ટર્સ. તો એ કે પછી મારા હસબન્ડે એને હિંમત કરીને કહી દીધું કે ભાઈ તું એ કે કેમ મારી આજુબાજુ ફરે છે, કે અમને એવું લાગે છે કે તું સુસાઇડ કરી દેશે, તે વિલમાં નામ બદલ્યું ને. ના ના હોય, હવે હું ગાંડા જેવું વિચારો છો. અમે એ દિવસે રાતના 2 વાગ્યા સુધી એની સાથે હતા. પછી લગભગ સવાર પડી એટલે મારે મારી છોકરીને સ્કૂલે મૂકવાની, એટલે અમે લોકો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. જે એને જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, લગ્ન કેન્સલ થઈ ગયેલા. પણ એ જે છોકરી હતી તે પાછી આવી, એણે પૂછ્યું કે ભાઈ કેમ લગ્ન નથી કરવા ને શું થયું એમને નથી ખબર. પણ સવારે 8 વાગે એણે એક રોડ પર ગાડીમાં સુસાઇડ કર્યું. સો અમારી ભૂલ શું હતી આમાં એ હું આપણે ડિસ્કસ પછી કરશું કે કેમ અમે એને ગુમાવ્યો. સો આ લોકો ઘણી બધી વોર્નિંગ આપતા હોય છે. જે લોકો સુસાઇડ કરે મહિનાઓ પહેલાં, દિવસો પહેલાં, ઇમ્પલ્સિવ એટલે આજે મારે મરવું છે એટલે મરવું છે, એવા કેસીસ પણ હોય છે. પણ મેક્ઝિમમ ચાન્સ એવા છે કે જે તમને સિગ્નલ્સ આપતા હોય, એમને હેલ્પ જોઈતી હોય છે, એ તમને ઇનડાયરેક્ટ કહે કે મને મદદ કર, પણ આપણને ખબર પડતી નથી. આ પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં મારે એક વસ્તુ કહેવાની હતી કે અમે પેરેન્ટિંગ ફોર પીસ કરીને એક સંસ્થા ચલાવતા હતા અને એમાં યોલો કરીને એક પ્રોગ્રામ આવતો હતો જે સુસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામ હતો. એમાં આપણા અહીંના જાણીતા ડૉક્ટર આરતી મહેતા, કેતન ભરડવા, સલીમ ઈરાની, તૃપ્તિ, એ બધા ડૉક્ટરોએ મળીને એક પ્રોગ્રામ બનાવેલો. તો આ જે શાયરીઓ છે અને અમુક સ્લાઇડ છે એ મેં એમના પ્રેઝન્ટેશનમાંથી લીધી છે. શું છે? जमाने भर की लाखों डिग्रियाँ हमारे पास, लेकिन बोलो આપણી પાસે કેટલી બી ડિગ્રીઓ થઈ જાય ને આપણો બાજુવાળો જ વ્યક્તિ સુસાઇડ કરી દે, અથવા તો એને કોઈ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય અથવા તો દુઃખી હોય તો આપણી એ ડિગ્રી કામની નથી. સો આપણે આવા સિમ્ટમ્સ જાણવા બહુ જરૂરી છે જેના લીધે આપણને ખબર પડે. તો આજે આપણે એવા સિગ્નલ્સ અને મેન્ટલ હેલ્થના સિમ્ટમ્સ સમજવાના છે કે કેવા સિમ્ટમ્સ આપણામાં દેખાય અથવા આપણા આજુબાજુ દેખાય તો આપણે કોઈને મદદ
કરી શકીએ. તો કેવા હોય, એક તો ઇમોશનલ સિમ્ટમ્સ હોય. ઇમોશનલ સિમ્ટમ્સમાં કેવું થાય કે અમુક છોકરા છોકરીઓ તમે જોજો ઘણીવાર એટલા બધા મૂડલેસ હોય, એકદમ સેડ હોય, એક ખૂણામાં બેસી રહે, વાત ના કરે. આપણને ઘણીવાર એવું થાય કે આ શું સોગ્યું મોઢું કરીને બેસી રહે, તો ખરેખર એને સારું જ નહીં લાગતું હોય. તો મહિનાઓ સુધી મૂડલેસ હોય, પછી એને એન્સિયસ હોય, એટલે દરેક વસ્તુમાં ગભરાયા કરે. આપણે ઘણીવાર આવા વ્યક્તિની મજાક કરીએ, આ જોને ડરપોક છે, પણ ખરેખર એ ડરપોક છે કે એને કોઈ માનસિક બીમારી છે. એ દરેક વસ્તુમાં ગભરાયા કરે. તમે એને કહો ને કે ચાલ આજે ફરવા જઈએ, ના ના અજાણી જગ્યા પર મને ડર લાગે. ચાલ ને આજે મૂવી જોવા જઈએ, ના ના મને ડર લાગે. સો દરેક વસ્તુ પર ડર્યા કરતા હોય. એ લોકોને રડવું આવે, એક નાની વસ્તુ પર રડવાનું શરૂ કરે ને તો 15-20 મિનિટ સુધી રડ્યા કરે. ઘણીવાર તો કંઈ રીઝન ના હોય તો પણ રડ્યા કરે. તો આવા બી સિમ્ટમ્સ હોઈ શકે. ઘણા લોકો જો બહુ જ ઇરિટેટ રહેતા હોય. ઘણા ટીચર્સમાં પણ મેં જોયું છે કે દરેક વસ્તુ પર ઇરિટેટ જ હોય. એમને તમે કંઈ પણ કહો ને તો લાઈફમાં એમને ગુસ્સો જ આવતો હોય. તો અથવા મેં ઘણા પેરેન્ટ જોયા છે કે જે છોકરાઓને બેલ્ટથી મારે, એક્સેસિવ મારે, તો એ એગ્રેશન પણ માનસિક બીમારી હોઈ શકે છે. વસ્તુઓ ફેંકે, એકબીજા સાથે એટલા ઝઘડે કે રોડ ઉપર ઝઘડવા માંડે, તો એ પણ એક સિમ્ટમ્સ છે. ઘણા બાળકોમાં ગિલ્ટ હોય, અરે એમ કે મારા લીધે ખબર છે મારા પપ્પા મમ્મીનું આવું થયું. દરેક વસ્તુમાં એમને ગિલ્ટ ફીલ થાય, અરે મારા લીધે મેડમ તમારું આવું થયું. સો ગિલ્ટવાળી ફિલિંગ્સ બી વધારે પડતી હોય. પછી મેં તમને જે રીતેશની વાત કરી કે પહેલાં એ બધામાં બહુ જ એક્ટિવ હતો, ધીરે ધીરે એ બધામાંથી નીકળી જાય. કલ્ચરલ પ્રોગ્રામ હોય કે કોઈક આવું ફંક્શન હોય તો એ સૌથી પાછળ એકદમ નીરસ બેસી રહે, અને એ જ વ્યક્તિ પહેલાં ખૂબ એક્ટિવ હોય. તો આ પણ એક સિમ્ટમ્સ હોઈ શકે છે. બીજું, આજકાલ દરેક જણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. ઘણાને આદત હોય રોજ ગુડ મોર્નિંગ કયા કરે. પણ અમુક જે આવા વ્યક્તિ માનસિક બીમારીમાં પકડાય ને તો એ લોકો આવું બંધ કરી દે. તો આપણને તો શાંતિ લાગે. અમારા એક રિલેટિવ હતા, રોજ ગુડ મોર્નિંગ વિશ કરે, રોજ મેસેજ મોકલ્યા કરે. તો આમ કંટાળો આવે, અરે આણે મેસેજ મોકલ્યો. થોડા દિવસથી એણે મેસેજ મોકલવાનું બંધ કરી દીધું. તો અમને નવાઈ લાગી કે ભાઈ આને શું થયું. અને પછી જ્યારે અમે જોયું તો એ આંટીને ડિપ્રેશનની બીમારી હતી. એ ઘરમાં રહેતા હતા. આ મેસેજીસથી ફોનને પણ અડતા નહીં હતા. તો ઘણીવાર આવા સિમ્ટમ્સ પણ હોય. જેને માનસિક બીમારી હોય ને, ઘણા વાર એવું થાય કે એ ઊંઘ્યા જ કરે, અથવા કોઈકમાં એવા સિમ્ટમ્સ હોય કે એને ઊંઘ જ ના આવે. તો ઊંઘના આવા એક્સ્ટ્રીમ લેવલ પર સિમ્ટમ્સ આવે. બીજું કે ઘણીવાર એબસન્ટ રહે. જે છોકરા છોકરીઓ રેગ્યુલર સ્કૂલમાં આવતા હોય અને એને કોઈ આવી માનસિક બીમારી થાય તો એબસન્ટ થાય. આપણા સુરતનો જ એક કેસ કહું. એક પ્રિન્સિપલનો મને ફોન આવ્યો કે મેડમ એક છોકરી રેગ્યુલરલી આવતી હતી, હમણાંથી એબસન્ટ છે અને અમને ખબર નથી પડતી કેમ. અને જ્યારે અમે એના ઘરે ગયા તો જ્યારે એની પૂરી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે એ છોકરીને ડિપ્રેશનની બીમારી હતી. સો ઘણીવાર જે રેગ્યુલર છોકરા છોકરીઓ એબસન્ટ થાય તો કદાચ એવું બને કે એને કોઈક આવો પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. બીજું, એ લોકો પોતાનું જે સેલ્ફ કેર છે તે બંધ કરી દે, નાહવાનું બંધ કરી દે, અથવા તો કપડાં પહેરે તો ચોળાયેલા કપડાં પહેરે. એમને એવું ભાન જ ના હોય કે હું કેવી દેખાઉં છું. આ જે મૂવી હતું એ મૂવીમાં આ દીપિકા પાદુકોણને ડિપ્રેશનની બીમારી થાય છે. પહેલાં હિરોઈન જેવી ફરતી હોય છે, પછી જ્યારે એને માનસિક બીમારી થાય ત્યારે એને ભાન જ નથી હોતું કે હું કેવા કપડાં પહેરું છું, ક્યાં જઈ રહી છું. એ ટાઈપનું આ પિક્ચર્સમાં પણ બતાવેલું. એડોલેશન એજમાં સિગરેટ પીવી કે દારૂની શરૂઆત તો થઈ જ જતી હોય છે. પણ જ્યારે માનસિક રોગ હોય ને ત્યારે એવું થાય કે જે વ્યક્તિ એક સિગરેટ પીતી હતી ને એવા 10 પીવા માંડે, અચાનક સિગરેટ પીવાનું શરૂ કરી દે, અથવા તો આલ્કોહોલ લેવા માંડે. તો આવું પણ માનસિક રોગમાં પોસિબલ છે. બીજું કે જે લોકોને માનસિક બીમારી હોય એને સુસાઇડના થોટ્સ આવવા માંડે ને, પછી એને આવું કંઈક ઉંદર મારવાની દવા લઈ લે. હમણાં જ એક મેં કેસ જોયો છે, તેમાં 10મા ધોરણનો છોકરો, એણે સુસાઇડ માટે ટ્રાય કરેલો અને ઊંઘમાં એટલે પેલી અનાજમાં નાખવાની દવા આવે એ લઈ આવેલો. બાય ચાન્સ એની જ્યારે બેગ ગોઠવતો હતો ત્યારે એ દવા બહાર પડી અને પછી ખબર પડી કે આ છોકરો સુસાઇડલ ટ્રાય કરવાનો હતો. સો આવું કોઈ પ્લાનિંગ કરતો હોય, આપણને એવું ખબર પડે કે એ વ્યક્તિ આવી વાતો કરે છે કે ભાઈ મારે તો હવે જીવવાનો કોઈ મતલબ જ નથી, હું મરી જાઉં તો મારા પપ્પા મમ્મી તો બહુ ખુશ થાય. ઘણીવાર આપણે આ બધી બાબતોને બહુ મજાકમાં લેતા હોય છે, પણ કોઈ વાર એવું બને કે એ વ્યક્તિ ખરેખર મરવાનું વિચારતો હોય અને આપણી જોડે આવું શેર કરતો હોય.
બીજું જે છે, ઘણીવાર આ જે સુસાઇડની ધમકી આપે અને એવું પણ કહે કે ભાઈ મને તો એવું થાય છે કે હું મરી જાઉં ને તો બહુ શાંતિ, મારા ઘરવાળા ખુશ થઈ જશે, તમને તું મારી ફ્રેન્ડ છે ને હું મરી જઈશ ને મને ખબર છે તને તો હું મરી જઈશ તો બહુ મજા આવે. સો આવું પણ એ લોકો વારે ઘડી બોલતા હોય છે. ઘણીવાર નેગેટિવ શાયરીઓ લખે. આજકાલ ફેસબુક પર ને એના પર લખવાનું બહુ ગમે, એટલે પેલી એકદમ ગમવાળી ને એવી શાયરીઓ લખે. ઘણીવાર ઇવન એવી ધમકી પણ આપી દે કે ભાઈ હું મરવાનું છે એવું ફેસબુક પર લખી દે અને આપણે એ વસ્તુની મજાક બનાવીએ, પણ એ ખરેખર એવું વિચારતો હોય અને એણે લખી હોય. સો આ બધી સાઇન છે. જે તમને મેં મારા ફ્રેન્ડનો કેસ કીધો, એણે અમને શું વોર્નિંગ સાઇન આપેલી? કઈ કઈ વોર્નિંગ સાઇન એણે આપેલી જે અમે મિસ કરી? એક્ઝેક્ટલી. એણે શું કીધું કે એ દિવસે તું જોજે ને તારા રજા મળે કે ના મળે બધા ડૉક્ટર આવશે. બીજી કઈ વોર્નિંગ સાઇન આપેલી? એણે વિલમાં એનું નામ કોણ આવું કરે, વિલમાં નામ બદલે કોઈ આપણે આજે સાજા હોય તો, એ પણ એ વોર્નિંગ સાઇન હતી. અને એણે છુપાઈને નહીં કરેલું, એણે મેસેજ અમને આપેલો કે હું વિલમાં નામ બદલું છું. અમને એનાથી એવું અંદાજ આવ્યો, પણ આપણે એવું તૈયાર જ નહીં હોતા કે તું કે થોડું કરવાનો છે. સો એ વ્યક્તિએ એ પણ વોર્નિંગ સાઇન આપેલી. એના પછી યુઝ્યુઅલી એ છે ને એની ગાડી કોઈને નહીં આપે, પણ એક દિવસ એણે એના ફ્રેન્ડને કીધું ભાઈ તું તાર ગાડી ફરવા લઈ જા, મારે આ ગાડીની જરૂર નથી. તો ઘણીવાર જે લોકો પોતાને બધું જ ગમતી વસ્તુ હોય ને, જ્યારે વિચાર કરી લે ને કે મારે મરવાનું છે તો એ વસ્તુ એ આપી દેતા હોય. સો આવું કરે, ગુડ બાય કે. અને સુસાઇડનો કોઈ એટેમ્પ કર્યો હોય તો એ ચાન્સીસ વધારે છે કે એ વ્યક્તિ સુસાઇડ કરી શકે. મારો આવો સેશન હતો નવસારીમાં, આપણે ડાયટમાંથી ગયેલા, યોગેશભાઈએ રાખેલો. એક કોલેજમાં એ સેમિનાર હતો અને એક છોકરીએ ત્યાં એના પહેલાં 2 થી 3 વાર સુસાઇડલ ટ્રાય કરેલો. તો મેં એને કીધું કે આ અર્જન્ટ, આમાં કોઈ સેકન્ડ થોટ છે જ નહીં. કોઈ વ્યક્તિ સુસાઇડનો ટ્રાય કરે અથવા તો એના પાસેથી વસ્તુ મળે તો ડાયરેક્ટ એને ડૉક્ટર પાસે જ લઈ જાય. આપણને એવું થાય આપણે પોઝિટિવ સમજાવીએ. જે હું પેલા ડૉક્ટરમાં અમારી ભૂલ શું થયેલી એ તમને કહું. અમે એની જોડે ને જોડે રહ્યા, અમે 5 ડૉક્ટરો. અમારે સૌથી વધારે જે જરૂર હતી, અમારે એને કોઈ પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ પાસે, એટલે કે સાયકાટ્રિસ્ટ, માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ જવાનો હતો. અમે 5 ડૉક્ટરો મળીને એને સમજાયો, કંઈ નહીં થાય, પોઝિટિવ લે, આમ કર તેમ કર. ના, જે વ્યક્તિને સુસાઇડલ થોટ આવે અથવા તો એ સુસાઇડનો ટ્રાય કરે, આપણે કશું પોઝિટિવ સમજાવવું, કાઉન્સેલિંગ કરવું આપણા હાથમાં નથી. ઇટ ઇઝ એ પેશન્ટ અને આપણે એને ડાયરેક્ટ માનસિક રોગના ડૉક્ટર પાસે જ લઈ જવો પડે. એમાં કોઈ સેકન્ડ થોટ નથી. અને આ હું નથી કહેતી, જે મેડિકલ સાયન્સ કહે છે કે જે સુસાઇડલ ટ્રાય કરે છે એ સુસાઇડ કરવાના ચાન્સ બહુ બધા છે. બરાબર? શું કરવાનું? ક્યારે પણ આવા સિમ્ટમ્સ દેખાય તો એને ઇગ્નોર નહીં કરવાના કે ભાઈ જવા દો, મારે શું છે. હવે અવાજ આવશે? આ મૂવી જોયું છે? કયું મૂવી હતું? કયું મૂવી હતું? પ્રિયંકા ચોપરા હતી એની અંદર. આ મૂવીનું નામ નથી યાદ? કયું છે? મને બી યાદ નથી. દિલ? કોઈને યાદ છે? અચ્છા. આ મૂવીમાં આ જે છોકરાની મમ્મી છે એ એવી ધમકી આપે છે કે હું મરી જાઉં નસ કાપીને. એટલે એ જે બટર નાઈફ આવે ને એનાથી એ કાપતી હતી. તો આ જે આપણો હીરો છે એ શું કહે, આંટી આ બટર નાઈફ નહીં, આ ચપ્પુ લો. તમે જેથી કરો છો ને એ બટર નાઈફ છે, એની જગ્યાએ ચપ્પુ યુઝ કરો. બરાબર? સો એ જે મૂવીમાં પેલી શું કહે છે, બટર નાઈફની જગ્યાએ તમને નાઈફ આપું. સો ક્યારે પણ કોઈ તમને આવું કહે કે ભાઈ મારે સુસાઇડ કરવું છે તો તમારે એને મદદ કરવાની જરૂર નથી. ઘણીવાર એવું કહે કે હું તો અહીંથી કૂદી જઈશ. ઘણીવાર ફ્રેન્ડ શું કહે, જા કૂદી જા, બતાવ કૂદીને. પણ ક્યારે પણ આવું કરવું નહીં. ઘણા લોકો એની મજાક બનાવે કે જો ને આ તો કેવી વાતો કરે છે, કે મરવાની વાતો કરે છે
અથવા તો એક ખૂણામાં બેસી રહે છે, એના જે મેન્ટલ સિમ્ટમ્સ હોય એની આપણે મજાક ઉડાવીએ છીએ. ઘણીવાર લેક્ચર આપવા માંડીએ, એટલું બધું લેક્ચર આપે, અરે શું તું આવું નેગેટિવ વિચારે છે, ઊભો થા, મજા કર, આ તો જિંદગી આવી છે અને તું શું આવી રીતે. પણ જ્યારે કોઈ વ્યક્તિને માનસિક રોગ હોય ને તો એના હાથમાં હોતું નથી. અરે આટલા નાના સા દુઃખમાં એમ કે સુસાઇડ કરાતું હોય, પણ જ્યારે એને માનસિક રોગ હોય ને ત્યારે એને એક જગ્યાએથી બીજા થવું, ઉઠવું પણ એના માટે ભારે થતું હોય. એને એવું લાગી જ ના શકે કે હું કોઈ પણ જાતના ઓપ્શન છે. તમને મેં પહેલાં કેસ કીધો, જે સીસીડીનો માલિક હતો એના પર કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું. એને એવું થઈ ગયું કે બાપરે, આ દેવું તો મારાથી થશે જ નહીં. પણ એની વાઈફ, એને બી સાંભળવું છે, એની વાઈફ છે જે સીસીડી વાળાની વાઈફ, આજે કોફી કલ્ચર વાળાની વાઈફ છે, એણે હમણાં એ સીસીડી હાથમાં લીધું અને એ બધું દેવું એણે ચૂકવી દીધી. એણે નવા સીસીડી ઓપન કર્યા. સો જેને માનસિક બીમારી હોય ને એને એવું જ લાગે કે મારાથી થશે નહીં. તમને એક મારું એક્ઝામ્પલ આપું. એ ટ્રેનમાં બધા તમે બેસો, હા કે ના? મને ટ્રેનમાં મારું રિઝર્વેશન હોય, મારે એક આમ સરસ આરામદાયક જગ્યા હોય, તો પણ મને ટ્રેનમાં બેસવું હોય તો બહુ જ ડર લાગતો. એકવાર એક કોન્ફરન્સ હતી, આ સાહેબ એકદમ સાચી વાત છે, એક કોન્ફરન્સ હતી ચેન્નઈની અને અમારું રિઝર્વેશન કર્યું ત્યાં. મારી સાથે બહુ બધા રેસિડન્ટ ડૉક્ટર, અમારા મેડમ બધા આવવાના હતા. अगर माफी से भी काम नहीं चलता तो मैं अपने प्राण त्याग दूंगी. इससे तुम्हें खुशी मिलेगी ना? माँ, please make me happy. माँ से खुशी मिलेगी तुम्हें. This is what she wants. स्मिता आंटी, वो बटर नाइफ नहीं. कबीर यार, आप ये बटर ऐसे लीजिए और ऐसे करिए, ऐसे लेंथ में. સો આપણને મૂવીમાં સારું લાગે, પણ આવું કોઈ દિવસ કરાય નહીં. ક્યારે બી તમે જે લોકોને આવા થોટ્સ આવતા હોય એને કોઈ દિવસ આવી રીતે કહી શકો નહીં. મજાક નહીં ઉતારો, તમે આવું લેક્ચર નહીં આપો. ડોન્ટ પેનિક. ઘણીવાર તમને ખબર પડે ને એટલે આપણે પેનિક થઈ ગયું, અરે આ તો મરવાના વિચાર કરે છે અથવા તો મરવા માટેનું કંઈ લઈ આવ્યો. પેનિક થવાની જરૂર નથી, સરપ્રાઈઝ થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, એને એકલા મૂકવાની જરૂર નથી. જે અમે ત્રીજી ભૂલ કરેલી કે એને એકલો મૂકીને અમે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. જેવો એ એકલો પડ્યો એણે સુસાઇડ કર્યું. સો કોઈક વાર આપણને એવી શંકા જઈ રહી છે કે આ વ્યક્તિ સુસાઇડ કરી શકે છે, તો આવા વ્યક્તિને એકલા મૂકવા નહીં. શું કરવાનું છે? સપોર્ટિવ બનવાનું છે, એની જોડે બેસવાનું છે, એને સાંભળવાનું છે. મેક્ઝિમમ આપણને શું છે ખબર છે? એડવાઇસ આપવાની, લેક્ચર આપવાની બહુ આદત છે. પણ જે વ્યક્તિ તમને એવું લાગે છે કે એને કંઈ કહેવું છે, મૂડલેસ છે, એ જે પણ કહે છે એને સાંભળો. એટલે અમે એક આખી સ્લાઇડ મૂકી છે, લિસન લિસન અને લિસન. ક્યારે બી તમને એવું લાગે છે કે તમારા ફ્રેન્ડને કે તમારા આજુબાજુના કોઈ વ્યક્તિને માનસિક બીમારી છે અથવા તો કંઈ કહેવું છે, તો એને સાંભળો, એને લેક્ચર નહીં આપો. એને એવું વિચારી શકો, એના દુઃખને તમે નાનું ના કહી શકો. તમને એવું લાગે છે કારણ કે તમે એકદમ સરસ છો, તમારે ચાલો તમે પણ ફેલ થયા છો, પણ તમને એનાથી નથી ફરક પડતો. પણ જે વ્યક્તિને માનસિક બીમારી છે અથવા તો એની ઇમોશનલ કેપેસિટી ઓછી છે, તો એને ફેલ થવું પણ મોટું લાગે છે. મારું જે તમને કીધું કે ડિપ્રેશનની બીમારી છે, ટ્રેનની આપણે વાત કરતા હતા, તો એ ડબ્બામાં બેસ્યા વગર હું પાછી આવી. તો મારા બધા રેસિડન્ટ ડૉક્ટરને હસવું આવ્યું, મારા ભાઈને હસવું આવ્યું, બધાને હસવું. અરે આ તો ખરી ડરપોક છે, ટ્રેનમાં ના બેસીને પાછી આવી. પણ કોઈએ પણ એવું ના વિચાર્યું કે એક ડૉક્ટર છોકરી 32 વર્ષની હતી ત્યારે હું, કે કેમ ટ્રેનમાં બેસતી નથી, એને શું પ્રોબ્લેમ છે. કોઈક એવી માનસિક બીમારી છે કે જેમાં આવા ઇસ્યુ પણ હોઈ શકે. અને એ મારે માનસિક બીમારી હમણાં 2 વર્ષ પહેલાં ડિટેક્ટ થઈ અને પછી મેં એની ટ્રીટમેન્ટ લીધી. અને અત્યારે મને કોઈ એવું કહે ને કે ગાડીમાં જો હું ના પાડું, ના ભાઈ ટ્રેનમાં જ જઈએ, કારણ કે ટ્રેનમાં ઇઝીલી પહોંચાય. સો આપણને ઘણીવાર જે આવું એબનોર્મલ વસ્તુ દેખાય ને તો આપણને હસવું આવે છે,
મને એક બીજું હતું કે હું કોઈ પણ નાની વસ્તુમાં રડવા માંડું, મારી ટીચર ખીજાય તો પણ હું રડવા માંડું. તો મારું નામ પાડી દેલું કે ગંગા જમના, આને દરેક વસ્તુમાં રડવું આવે. પણ કોઈએ પણ એવું ના વિચાર્યું કે આને નાની નાની વસ્તુઓ પર કેમ રડવું આવે છે, કેમ ચીડાય છે, કેમ ડરે છે. આવા સિમ્ટમ્સ માનસિક બીમારીના હોઈ શકે છે. હું પોતે આમાંથી પાસ થઈ છું એટલે હું આવા સેમિનાર લઉં છું, જેથી કોઈકમાં આપણે એનું નિદાન કરી શકીએ અને એની લાઈફ ઇઝી બનાવી શકીએ. સો બી સપોર્ટિવ, હંમેશા એને મદદ કરવા માટે એક્ટિવ રહો. આ એક ઘણા લોકોને એવું લાગે કે તમને એવું લાગે કે આને મૂડ નથી અથવા તો આવું સુસાઇડ માટેનું વિચારી શકે છે, તો તમારે સામેથી પૂછવાનું. તમને હું કહું કે ઘણીવાર હું મેડિકલ સ્ટુડન્ટ્સને, ડૉક્ટરોના સેમિનાર લઉં ને તો બધાને પૂછું કે આવું કહેવાનું. મેક્ઝિમમ લોકો એવું કહે કે મેડમ એવું ના પૂછાય, સુસાઇડ શબ્દ તો બોલાય જ નહીં. મારી એક ડૉક્ટર ફ્રેન્ડ છે, એના ઘરમાં ઇસ્યુ હતા અને મને એવું લાગ્યું કે રડ કરતી હતી અને માનસિક રોગ જેવું મને લાગ્યું. તો મેં એને સામેથી પૂછ્યું કે તને આવા સુસાઇડના થોટ્સ આવે છે? એ પોતે સાહેબ ડૉક્ટર, એણે મને એવું કીધું મારા તો મનમાં પણ નહીં હોય ને તો તું આવા બીજ નાખી દઈશ. પણ આ એક મોટી ગેરમાન્યતા છે. સુસાઇડ માટે તમને એવું લાગે કે બાજુવાળામાં આવા કોઈ વિચારો આવી રહ્યા છે, એને કોઈ માનસિક બીમારી છે અથવા તો એના હાથમાં તમે કંઈક દવાઓ જોઈ છે, તો તમે સામેથી પૂછવું. એ સાયન્સ કહે છે કે પૂછવાથી ફાયદા થાય છે. શું ફાયદા થાય છે? આજે વિજયભાઈ છે, બરાબર, મારા ફ્રેન્ડ છે, પણ મને એમને એવું લાગે કે એમને હું સુસાઇડનું કહીશ ને તો એ હસશે. પણ એની જગ્યાએ સાહેબ મને સામેથી પૂછે તો મને શું લાગે? હા, સાહેબને નોલેજ છે, સાહેબ મને સાંભળશે. બીજો શું ફાયદો થાય? એક છોકરાની વાત કરું, જેમાં મેં તમને કીધું કે દવા મળી. જ્યારે એને આવી ટ્રેનિંગ લીધેલી હતી ટીચર્સે, તો ટીચરે એને દવા મળીને એટલે પૂછ્યું કે બેટા તું સુસાઇડનું વિચારતો હતો? તો કે હા. અને પછી એણે કીધું કે મેં દવા પણ લીધી છે, મેં બીજું એકવાર દોરી પણ લઈ આવી. સો આવું કોઈ પ્લાનિંગ કરતા હોય ને તો પણ તમને સામેથી કહી શકે. અને બીજું, એને એવું લાગે કે આ સામેવાળી વ્યક્તિ મને મરવાના વિચાર આવે છે, એના પર હસશે નહીં પણ મને સાંભળશે. એટલે તમને એવું લાગે કે આવી કોઈ ઘટના કોઈક વિચારી રહ્યું છે તો તમે સામેથી પૂછી શકો છો. આવું કોઈ દવા મળે કે એનું પ્લાનિંગ તમને કહી શકે છે તો એ ફાયદો થાય છે. આ તમને જે મેં પહેલું કીધું હતું, મર જાઉંગા, સુસાઇડ કरूंगा, તમે બધાએ 100% શું કીધું કે આવા લોકો સુસાઇડ કરતા નથી, પણ એ ખોટી વાત છે. સુસાઇડમાં એવું કહેવાય, આપણે શું કહીએ, ભસતા કૂતરા કરડે નહીં. પણ જે લોકો સુસાઇડની ધમકી આપે છે એના ચાન્સીસ વધારે છે કે એ લોકો સુસાઇડ કરી શકે છે. જે આપણને કોઈ કોલેજોમાં હું આવા સેમિનાર લઉં ને એટલે કોઈ છોકરી કે મેડમ આને તો મેં એટલે હા પાડી, એણે મને એવું કીધું હતું કે તું મને હા નહીં પાડે તો હું મરી જઈશ. મેં કીધું આ તારા જે છે, જે તને પ્રેમ કરે છે, પ્રેમ નથી પણ એને માનસિક રોગ છે. તમે જ્યારે આવી જ મરવાની ધમકીઓ આપો તો એવા વ્યક્તિને પણ કહી શકાય કે નોર્મલ નથી. સો જે લોકો આવી ધમકી આપતા હોય એ સુસાઇડ કરી શકે. હા, જે ધમકી નથી આપતા એના કરતાં ધમકી આપનારા લોકોમાં ચાન્સીસ વધારે છે કે એ લોકો સુસાઇડ કરી શકે છે. સો ભસતા કૂતરા સુસાઇડમાં કરડી શકે છે, એ લોકો સુસાઇડ કરી શકે છે. સો ક્યારે બી કોઈ તમને એવું ધમકીઓ આપતું હોય તો એના પ્રેમમાં પડવાની જગ્યાએ એને શું કહેવાનું કે ભાઈ ડૉક્ટરને બતાવી આવો, બરાબર. સો એ પણ એબનોર્મલ છે, ભસતા કૂતરા કરડી શકે છે. સો પીપલ હુ ટોક અબાઉટ સુસાઇડ વિલ નેવર એટેમ્પ, એ ખોટી માન્યતા છે. એવા લોકો એટેમ્પ કરી શકે છે. એક ચાઇલ્ડ જે સુસાઇડની હેલ્પલાઇન ઘણી બધી જગ્યાએ હોય છે, ગુજરાતની પણ છે, નિમાન્સ કરીને એક બેંગ્લોરમાં છે, તેમાં પણ એ લોકોએ ટેલિમાનસ કરીને હેલ્પલાઇન છે. ઘણીવાર આપણને આવા વિચાર હોય તો આપણા જાણીતા સરને ના કહી શકીએ, પેરેન્ટ્સને ના કહી શકીએ, ફ્રેન્ડ્સને ના કહી શકીએ, તો આપણે આ નંબર પર ફોન કરીને મદદ માંગી શકીએ. શું લખ્યું છે આમાં? છોને એનું મનોબળ ક્યારેક હલી જાય છે, એકાદ ક્ષણ માટે જીગર પણ એનું, પણ આત્મહત્યા કરનારો જો સહેજ અટકી જાય તો, એટલે એ જે ઇન્સ્ટન્ટ થોટ આવ્યો હોય એ વખતે એને કોઈક હેલ્પ મળી જાય તો એ માણસ બચી શકે છે.
પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. માનસિક બીમારી થાય અને સુસાઇડના થોટ્સ આવે એના કરતાં આપણે શું પ્રિકોશન લઈએ છીએ તેની આપણે 5-10 મિનિટમાં વાત કરશું. નાનપણથી તમારા ઇમોશન, તમે કેવા મૂડમાં છો ને એ તમારે રોજ જાણવાની જરૂર હોય છે. આપણે કોઈ પૂછે કે કેમ છો તો શું કહીએ? મજામાં ખરેખર હોઈએ કે ના હોઈએ તોય આપણે શું કહી દઈએ? સો તમારા ઇમોશન, તમને મૂડ છે, તમને આજે સેડ મૂડ છે, તમને આજે કોઈના માટે તમે જોજો કોઈ વાર ખૂબ ગુસ્સે થઈ જશો, પછી તમે વિચારશો ને કે મને ગુસ્સો કેમ આવ્યો હોય, તો ઘણીવાર એવું થાય કે આપણી ફ્રેન્ડ પાસે એવો મોબાઈલ હોય જે આપણી પાસે ના હોય. સો એ જેલસી હોય પણ આપણે ગુસ્સા તરીકે બહાર નીકળે. આપણે ફેલ થયા છે. મેં એવા એટલા બધા છોકરા છોકરીઓને જોયા છે કે જે કાઉન્સેલિંગમાં આવે ને એમને એટલું બધું દુઃખ હોય પણ એ બોલી ના શક્યા વર્ષો સુધી. બહુ વર્ષો પહેલાં હમણાં એક છોકરી આવેલી મારી પાસે, એના 3 વર્ષ પહેલાં એની સાથે જાતીય સતામણી થયેલી હતી અને એ 3 વર્ષથી કોઈને કહી નહીં શકેલી ને એના કારણે એને ડિપ્રેશન હતું. સો તમારા ઇમોશનને આઈડેન્ટિફાય કરો કે તમારે કેવા મૂડમાં છો, સારા મૂડમાં છો. તમને કોઈ માનસિક બીમારી છે તો એમાં કેવી તમે લાંબો ટાઈમ સુધી સેડ હો તો તમને ખબર પડે. તમને ખબર છે મારી માનસિક બીમારી થઈ તો મેં કેવી રીતે આઈડેન્ટિફાય કરી? મેં જાતે જ કરેલી. મેં જોયું કે હું ઘણા વખત સુધી મૂડમાં જ ના આવું, કંઈ પણ થાય તો મને મજા જ ના આવે, નાની નાની વસ્તુ પર રડવું આવે. આ ટ્રેનની વાત કરી. સો મેં જાતે આઈડેન્ટિફાય કરી કે હા મને કંઈક પ્રોબ્લેમ છે અને મેં દવા લીધી. સો તમારા ઇમોશનને આઈડેન્ટિફાય કરો. તમે મૂડમાં છો, તમે મૂડમાં નથી. પછી એ વસ્તુને એક્સપ્રેસ કરતા શીખો. કોની જોડે એક્સપ્રેસ કરાય? કોની જોડે કરાય? પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ. પછી પેરેન્ટ્સને કહી શકો, ટીચરને કહી શકો. કેટલી વાર મેં જોયું છે કે કોઈ છોકરું રડતું હોય ને એટલે પેરેન્ટ્સ શું કહે છે? રડ નહીં, રડાય નહીં, રડાય નહીં. એમાં એક છોકરો રડે તો શું કહે? છોકરી છે તું, તમને કોઈ રડવા દે શાંતિથી? તમારા છોકરાઓ મજાક ઉડાવશે, તમારા ફ્રેન્ડ્સ મજાક કરશે. તમને ખબર છે કે ક્રાઇંગ હેલ્પ્સ. તમે જ્યારે કોઈ સ્ટ્રેસ થાય છે ને તમે રડવું એ તમારું પેન હળવું કરી નાખશે. એટલે છોકરા હોય કે છોકરી. કેટલા જણ અહીંયા છે કે જે છેલ્લે જાહેરમાં રડ્યા હોય? સાહેબ રડ્યા જ તમે? જાહેરમાં રડ્યા છો કેટલા જણ? નહીં? આ શું લખ્યું છે? जो बह गए वो और रह गए वो. આ એક હરીશ શેટ્ટી કરીને બોમ્બેના સાયકેટ્રિસ્ટ છે. એમના લેક્ચરમાં એમણે કીધેલું ને મને બહુ જ ગમી ગયું. આ કોણ છે? એ શું છે આપણા? અને આમાં શું ફોટો બતાવે છે? રડે છે. બરાબર. તમે વિચાર કરો કે એ આમ લીડર, એવું કહેવાય કે સ્વામી વિવેકાનંદ જેવા છે, લીડર છે, પણ છતાં પણ એમની આવો ફોટો બહાર ફરે છે. જો એ ધારે ને તો એમનું મીડિયા ગ્રુપ તો એટલું મોટું હોય કે આ ફોટો નીકળી જાય. પણ આમાં મેસેજ શું છે કે તમે ગમે તેવી પોસ્ટ પર હો, તમે કેવા બહાદુર હો, પણ તમને જો સેડ ફીલ થાય છે, તમને આંખોમાં આંસુ આવે છે તો એ નોર્મલ વસ્તુ છે. રડવું ખરાબ નથી. એક હેલ્ધી એક્સપ્રેશન છે, હેલ્ધી વે છે તમારા પેનને બતાવવા માટે. સો તમે રડી શકો છો. જાહેરમાં પણ તમને રડવું આવે તો રડી શકો છો. સો શેર યોર ઇમોશન. કોની જોડે શેર કરશો? પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ, ટીચર્સ. ઘણીવાર પેરેન્ટ્સ આપણને આવું લાડ કરે અથવા તો આપણને કંઈ કહે ને આપણને બહુ ગુસ્સો આવે. એમાંય તમારી એજમાં તમે ખાસ જોયું છે, મમ્મી બિચારી પ્રેમથી પૂછવા આવે, આપણે આમ શું છે મારી સાથે વાત ના કર, મારે તારી જો વાત નથી કરવી. પણ પેરેન્ટ્સ તમારા વેલ વિશર છે, તમને વધારે સારી રીતે સમજી શકે છે. સો ક્યારે બી એવું તમને લાગે તો તરત જ પેરેન્ટ્સને વાત કરો. તમારું બ્રેકઅપ થાય છે, તમે ફેલ થાઓ છો. મેં એવું જોયું છે કે રિઝલ્ટ આવે ને તો કેટલા દિવસ સુધી મમ્મી પપ્પાને કહે જ નહીં, કારણ કે ખબર હોય કે મારશે, ખીજાશે. પણ તમે જેટલી વાર એ વસ્તુને તમારા મનમાં રાખો છો ને તમને સ્ટ્રેસ થાય છે. સો તમારી સાથે કંઈ પણ ખરાબ થાય છે તો પેરેન્ટ્સ સાથે શેર કરો, એનાથી તમારો સ્ટ્રેસ ઓછો થઈ જશે. સો ઓલવેઝ શેર. અને બેડ ન્યૂઝ કંઈ પણ ખરાબ થાય એ તો તરત જ પેરેન્ટ્સને વાત કરો. અને મા બાપ ખીજાવાની જગ્યાએ આવું પણ કહી શકે. શું કહે?
આવું જા સિમરન. સો પહેલા પેરેન્ટ્સને તમે કહેશો ને તો ખીજાવાના જ છે, કારણ કે તમે ફેલ થયા હશો અથવા તો કંઈક સાથે તમારા રિલેશનશિપ હશે, પણ પછી મા બાપ તમને સપોર્ટ કરશે જ. સો ઓલવેઝ શેર વિથ યોર પેરેન્ટ્સ. બીજું કોણ આવે શેર કરી શકો? આવા ફ્રેન્ડ્સ હોય? આવા ફ્રેન્ડ હોય ને? સો ફ્રેન્ડ્સ, તમે અત્યારે કેટલા લકી છો ખબર છે? એક ક્લાસમાં કેટલા જણ હોય? એટલા બધાને તમે ફ્રેન્ડ્સ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ એવા જોઈએ કે જેને તમે અડધી રાત્રે બી ફોન કરી શકો. તમને ખબર છે આ તમારા સર છે, આ તમારા સર આજે સુસાઇડ પ્રિવેન્શન ડે હતો, મારે આ પ્રોગ્રામ કરવો હતો તો ભૂલી ગઈ, સવારે યાદ આવ્યો, સરને ફોન કર્યો, સર મારે આ પ્રોગ્રામ કરવો છે, તો સર કે આવી જાઓ. સો આવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ કે જેને તમે કોઈ પણ ટાઈમે ફોન કરી શકો, કહી શકો કે ભાઈ મને આવા પ્રોબ્લેમ છે, હું ફેલ થયો છું, શું કરું, તો તમને મદદ કરે. તમે એની આગળ કંઈ પણ કહી શકો, તમારું કોઈ બી વસ્તુને વાત કરી શકો, એની સાથે તમે હસી શકો, મજા કરી શકો. તમને ખબર છે કે જે અમેરિકાની બેસ્ટ યુનિવર્સિટી છે ને એમાં સ્ટડી થયેલું છે કે જે લોકો ફ્રેન્ડ સાથે વધારે સમય વિતાવે છે એ લોકોને માનસિક રોગ ઓછા થાય છે, કારણ કે સ્ટ્રેસ રિલીવિંગ હોય. તમે ફ્રેન્ડ સાથે જો તો હંમેશા મજા જ આવતી હોય, તો હંમેશા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ. ટીચર્સને તમારા કરતાં એક્સપિરિયન્સ વધારે છે, તમારા કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો ટીચરને તમે શેર કરી શકો. હવે તમારી પાસે એવો પ્રોબ્લેમ છે, તમને પેરેન્ટ્સને કહેતા શરમ આવે, ફ્રેન્ડ્સને કહેતા શરમ આવે, ટીચરને કહેવાની શરમ આવે, તો એક રૂમને બંધ કરો, એક ખાલી ચેર મૂકો અને તમારે જે પણ કહેવું છે તે કહી દો. તમે એકવાર કહી દેશો ને તો તમને સારું લાગશે. બીજી એક છે જનરલ, એટલે તમે ડાયરી બનાવો, ડાયરીમાં તમને જેટલું લખવું હોય તે એકવાર લખી દો તો પણ તમને સારું લાગશે. અને બીજું એક છે કે કાગળ પર તમે કાગળને લખી દો અને પછી કાગળને બાળી દેશો તો પણ તમને સ્ટ્રેસ ઓછો હોય એવું લાગશે. સેલિબ્રેટ ઘણી કોલેજોમાં, સ્કૂલમાં, બોમ્બેમાં શરૂ કરેલું કે ફેલિયર ડે ઉજવે, એટલે હાથે કરીને ફેલ નહીં થવાનું, પણ તમે ફેલ થઈ ગયા તો એ કંઈ મોટી દુનિયા નથી બદલાઈ જવાની. શાંતિથી તમે પેરેન્ટ્સને કહી શકો છો કે ભાઈ હું બીજી વાર વધારે મહેનત કરીશ, ટીચરને કહી શકો છો કે ભાઈ હું વધારે મહેનત કરીશ, પણ એના માટે સુસાઇડ કરવાની જરૂર નથી. આ સોંગ મેં કેમ મૂક્યું? હમણાં થોડા દિવસ પહેલાં જ એક કોલેજમાંથી મને ફોન આવ્યો કે મેડમ મેન્ટલ હેલ્થનો પ્રોગ્રામ કરવો છે અને એક છોકરાએ સુસાઇડ કરેલું અને એનું રીઝન શું હતું? બ્રેકઅપ. સો મને સર એવું કહેશે કે ના અમારે ત્યાં છોકરા છોકરીઓના રિલેશનશિપ નથી, પણ એડોલેશન એજમાં રિલેશનશિપ હોવા એ કોમન છે અને એની સાથે બ્રેકઅપ થવા પણ કોમન છે. કોઈ એક રિલેશનશિપમાં બ્રેકઅપ થવા પણ કોમન છે, પણ એના લીધે સુસાઇડ કરવું એ યોગ્ય નથી. મેન્ટલ હેલ્થની એક્સરસાઇઝ કેવી રીતે? તમે હસ્યા એ પણ એક એક્સરસાઇઝ છે. તમને ખબર છે હસવાથી એક હેપી હોર્મોન પ્રોડ્યુસ થાય છે અને એ તમારી મેન્ટલ સ્ટ્રેસને ઘટાડે છે. એક રૂમ બંધ કરીને તમે સોંગ ગાઈ શકો છો, ડાન્સ કરી શકો છો. બીજું, તમને દરેકને ખબર હોવી જોઈએ કે મારો મૂડ શેનાથી સુધરે છે. સપોઝ હું લેક્ચર લેવા આવું તો મારો મૂડ સુધરી જાય, એવી રીતે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પેઇન્ટિંગ કરવાથી કે ક્રિકેટ રમવાથી કે મારી ફ્રેન્ડને ફોન કરવાથી શેનાથી તમારો મૂડ સુધરે છે એ તમારે અત્યારથી શોધવાનો છે. બુક વાંચવાથી, અલગ અલગ પુસ્તકો વાંચવાથી, તમારા સર તો પુસ્તકો ભેગા કરતા હોય છે, સો પુસ્તક વાંચો. સ્પોર્ટ્સ રમવું, કોઈ પણ એક ગેમ રમવી તમારા માટે બહુ સારી વસ્તુ છે. એક્સરસાઇઝ, તમે જો કોઈ સ્પોર્ટ્સ રમો તો એ વન ટાઈપ ઓફ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝથી શું ફાયદા થાય? તમારો ફિયર, ટીયર્સ અને એંગર ત્રણેય વસ્તુ કંટ્રોલમાં આવે છે. એટલે એક્સરસાઇઝ કરવા ના જાઓ તો કોઈ પણ ગેમ રમો, જે પણ તમને ક્રિકેટ રમવું છે કે તમારે બેડમિન્ટન રમવું છે, કોઈ એક સ્પોર્ટ્સ રમવું સારી વસ્તુ છે.
આમાં કેટલા જણ લોકો જીન્સ ફાટેલી પહેરે? આપણે કેમ ફાટેલી પહેરીએ કે ભાઈ ફેશન છે, સારા અલી ખાન પહેરે છે, તો સારા અલી ખાન યોગા પણ કરે છે. આપણે એની પાસે આ વસ્તુ શીખી શકીએ છીએ, તો યોગા પણ શીખવાની જરૂર છે. એક કૂતરું યોગા કરતું હોય તો આપણે બી કરી શકીએ. અને બીજું મેડિટેશન. તમારા ત્યાં તમે એટલા લકી છો કે તમારા સરને મેડિટેશનનું ઇમ્પોર્ટન્સ ખબર છે. તમારા ત્યાં મેડિટેશનની રૂમ છે ને? મેડિટેશનથી 10 મિનિટ જો તમે રોજનું મેડિટેશન કરો ને તો એ નાની નાની માનસિક રોગમાંથી બચાવી શકે છે. સો મેડિટેશન ઇઝ વેરી હેલ્પફુલ. ઊંઘ 7 થી 8 કલાકની ઊંઘ બહુ જરૂરી છે. ઊંઘ ના થાય તો તમને માનસિક રોગ થઈ શકે છે. તમે ખબર છે છેલ્લા ટાઈમ સુધી ઘણા છોકરાઓને મોબાઈલ આદત હોય, લેપટોપ, આ જે તમે વાપરો ને એમાંથી બ્લુ કલરના રેઝ આવે, ખબર છે? તમે જોયું છે? એ રેઝથી આપણા શરીરમાં મેલેટોનિન કરીને હોર્મોન છે ને એનું સપ્રેશન થઈ જાય. અને એ મેલેટોનિન હોર્મોન ઊંઘ માટે બહુ જરૂરી છે. એટલે તમે સૂતા પહેલાં 2 કલાક કે 1 કલાક પહેલાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ વાપરવા જોઈએ નહીં તો તમારી ઊંઘ ઓછી થઈને આવા પેશન્ટ આવે છે મારી પાસે જે કોલેજમાં યુએસએમએલને એવું આપતા હોય ને, એ લોકોને કન્ટિન્યુઅસ કોમ્પ્યુટર પર કામ કરવું પડે અને એના લીધે એટલા બધા બ્લુ રેઝ એમના ઉપર જાય કે એમને આ હોર્મોન ઓછો થઈ જાય અને ઊંઘ બગડતી હોય છે. સો 7 થી 8 કલાકની ઊંઘ લેવી બહુ જરૂરી છે. આ તમે ગેમ રમો ને એમાં જે વાયોલન્સ બતાવે ને એની પણ માનસિક અસરો થતી હોય છે ને, એટલે માનસિક રોગના વધ્યા છે. જ્યારે બી હું છોકરાઓને પૂછું ને કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તો યુઝ્યુઅલી આપણને છોકરાઓને કમ્પ્લેન જ હોય, મેડમ ફોન નથી, મેડમ મારી તો સ્કૂલ સારી નથી, મેડમ મારા તો પપ્પા મમ્મી આવા છે. પણ એ જે તમે નેગેટિવ વાતો કરો છો ને એની પણ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. સો બ્લેમ કરવાની જગ્યાએ જેટલી બી સારી વસ્તુ છે એને એપ્રિશિએટ કરો, પોઝિટિવ બોલો. આ શું છે છોકરાના હાથમાં? અને ખુશ દેખાય. આ છે ને અમિતાભ બચ્ચને આ ફોટાને શેર કરેલો કે તમારી જોડે મોબાઈલ, આપણે તો મોબાઈલ હોય તો આપણને થાય મારી પાસે આ મોબાઈલ નથી, મારી પાસે આ સાયકલ નથી. જો આ છોકરાઓ ખાલી સ્લીપરને એવું માને છે કે અમારી પાસે ફોન છે અને ખુશ થાય છે. સો ખુશ થવા માટે રીઝન જરૂરી નથી. ગ્રેટિટ્યૂડનો બહુ ઇમ્પોર્ટન્સ છે માનસિક સ્વાસ્થ્ય પર. તમને નવાઈ લાગશે, દરરોજ ઉઠીને તમે જો 3 વસ્તુનો આભાર માનો ને અલગ અલગ, તો એવું કહેવાય કે બ્રેનમાં એક એરિયા છે એની સાઇઝ વધે અને તમારું શરીર સારું રહે. માનસિક સ્વાસ્થ્ય. આપણને કોઈ કહે કે તમારી પાસે શું વસ્તુઓ છે, રોજ અલગ અલગ 3 વસ્તુનો થેન્ક્સ કહી શકો તમે? હા કે ના? હું એક સ્કૂલમાં ગઈ હતી, અંધજનની શાળામાં. એમાં 6 થી કંઈક 8 મહિનાની છોકરી હતી સાહેબ, આટલી સી. એના મા બાપ એને મૂકીને જતા રહેલા, એને આંખો નહીં હતી. તો હવે વિચાર કરો, કેટલાની પાસે મા બાપ છે, કેટલાની પાસે ઘર છે, કેટલા પાસે એવું છે કે સ્કૂલની ફીસ છે, કેટલા પાસે સ્કૂલ ડ્રેસ છે, કેટલા પાસે આંખો છે, હાથ છે. આપણે તોય રડતા હોઈએ છીએ આપણી પાસે આ નથી, આપણી પાસે પેલું નથી. તમારી નહીં, અમારી બી એવી જ હાલત છે. આપણી પાસે ભગવાને એટલું બધું આપ્યું છે અને આ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે રોજ સવારે ઉઠીને જો તમે થેન્ક્સ કહો, ગ્રેટિટ્યૂડ માનો, પોઝિટિવ કે ભાઈ હા ભગવાન થેન્ક યુ, મારી પાસે મારા પપ્પા મમ્મી છે, હું આજે ઉઠી શક્યો છું, હું સાંભળી શકું છું, તો એની પણ મગજ પર અસર થાય છે, પોઝિટિવ ઇમ્પેક્ટ થાય છે અને તમને મેન્ટલ હેલ્થના ઇસ્યુ ઓછા થાય છે. તમારું રૂટીન એક હોવું જોઈએ. કોઈ વાર મૂડ ના હોય તો તમે કલરફુલ કપડાં પહેરો તો પણ તમારો મૂડ સુધરી શકે છે. અત્યારે હું તમને પૂછીશ, કદાચ સરની સામે તો નહીં કહું, પણ એક મેસેજ, એક આપણે સર્વે કરીએ જેમાં નામ વગર હું તમને પૂછું કે કેટલા જણ મોબાઈલ અને ટીવી વગર જમતા નથી. તો આ તમારી નહીં, દરેક સ્કૂલમાં હું પૂછું છું તો 80 to 90% લોકો ટીવી જોતા જોતા ખાય અથવા તો મોબાઈલ. આ વખતે નથી ખાતા? વેરી ગુડ. ના ખાતા હોય તો ખરેખર વેરી ગુડ. પણ તમે જ્યારે કોઈક વસ્તુની જોઈને ખાઓ ને ત્યારે તમે શું ખાઓ એ નથી ખબર, કેટલું ખાઓ એ નથી ખબર, અને જે એડવર્ટાઇઝ આવતી હોય એની અસર થાય જ છે. તમને એવું થાય કે મારે બી લેસ ખાવું છે, મારે બી કોલ્ડ ડ્રિંક પીવું છે. સો ક્યારે પણ મીડિયાની સામે, એટલે કે ટીવી અથવા તો લેપટોપ કે અથવા તો કોઈ પણ મોબાઈલની સામે જોતાં જોતાં ખાવું નહીં જોઈએ. આઈડિયલી
તમે બધા ઘરમાં સાથે બેસીને જમો, વાતો કરો પપ્પા મમ્મી સાથે, ફ્રેન્ડ સાથે, ભાઈ બહેન સાથે, તો એની પણ મગજ પર પોઝિટિવ ઇમ્પેક્ટ હોય છે. ફાસ્ટ ફૂડ ખાવાથી બોડી તો વધે જ છે, પણ ફાસ્ટ ફૂડથી માનસિક પણ બહુ ખરાબ અસરો થતી હોય છે. હેલ્ધી ખાવું જોઈએ. B12 છે, આયર્ન છે, આ બધું તમારી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. નેચરમાં ફરવા જવું કે પર્વત પર, નદી પર, એ પણ પોઝિટિવ વાઇબ્સ આપે છે, વધારે ઓક્સિજન આપે છે, એ પણ તમારા મેન્ટલ હેલ્થ માટે સારી વસ્તુ છે. અને આટલું બધું કર્યા પછી બી કોઈ વાર તમને એવું લાગે કે આજે મારો મૂડ નથી, તો દેટ ઇઝ ઓલ્સો ઓકે. પણ તમને એવું લાગે કે મારો બહુ વખત સુધી મૂડ નથી, હું બહુ ચીડચીડી રહું છું કે બહુ ગુસ્સે થઈ જાઉં છું, અથવા તો મને મરવાના વિચાર આવે છે, મને એવું લાગે છે કે મારી જિંદગી અંધકારમય છે, તો કોઈની મદદ લેવી એ પણ ખોટી વસ્તુ નથી. જેમ તમે કોઈ બીજા ડૉક્ટર પાસે જાઓ છો, એમ માનસિક રોગના ડૉક્ટર પાસે પણ તમે જઈ શકો છો. બહુ જ સિમ્પલ એની મેડિકેશન હોય છે, અથવા તો ઘણીવાર દવાની જરૂર ના હોય, પણ કાઉન્સેલિંગ કરે તો પણ તમને એની મદદ મળી શકે છે. આ શું લખ્યું છે? મજા લઈ શકાય છે. આ એક મુકુલ ચોકસી કરીને આપણા સાયકાટ્રિસ્ટ છે અને સુરતના ફેમસ ડૉક્ટર છે. એમણે લખેલી છે કે આ પરિસ્થિતિમાં પણ જવી શકે. હા, અચ્છા, એવું. આ એક दिल સાંભળ. ही तो टूटा है तो क्या हुआ, जिंदगी से एक इंसान ही तो छूटा है तो क्या हुआ, शायद एक साथ फिर से पढ़ना पड़ेगा तो क्या हुआ, शायद माँ बाप को आपको फिर से डांटना पड़ेगा तो क्या हुआ, आज जेब में पैसे नहीं है तो क्या हुआ, नहीं कोई पूछता कैसे हो तो क्या हुआ, शायद आज नहीं पूछेगा कल पूछेगा तो क्या हुआ, अगर कल भी ना पूछे तो क्या हुआ, आज तुम तुम्हारे साथ हो, बस वही काफी है. जिंदगी में थोड़े तो थोड़े अच्छे लम्हे तो मिले, बाकी सब माफी है. जिंदगी कभी नींद सी कड़वी तो कभी मीठी काफी है, बस इस वक्त को संभल जाओ, वही काफी है. अगर कुछ अच्छा नहीं लग रहा है, अकेला फील हो रहा है, तो किसी के साथ बात करो. अगर कोई नहीं है तो अपनी डायरी में लिखो और उसको फाड़ के फेंक दो, क्योंकि एक बार यहाँ से निकाल दिया ना, आपका दर्द आधा हो जाएगा. ऑलवेज रिमेंबर, जिंदगी वर्थ है, व्यर्थ नहीं. થેન્ક યુ.